નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, સૌથી પહેલાં આજની તારીખ 26/1/2026 એટલે કે આપણો પ્રજાસત્તાક દિવસ. તો આ પ્રજાસત્તાક દિવસની બધાને ફરીથી એકવાર હાર્દિક શુભકામનાઓ. તો આજના મુખ્ય પેન્શન સમાચારની વાત કરવાના છીએ. તો પેન્શનરો માટે ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી જાહેરાત આજરોજ તારીખ 26/1/2026ના રોજ કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો, શું છે આ માહિતી અને શું છે આ જાહેરાત જે ઇતિહાસમાં ક્યારેય નથી થઈ? તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે. તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો સ્તર 1ના કર્મચારીઓને પગાર વધારો મળવાની અપેક્ષા છે. તો આ બાબતમાં વિવિધ આંકડા બહાર આવી રહ્યા છે. તો અગાઉના પગાર પંચના ઇતિહાસના આધારે અંદાજો પણ લગાવવામાં આવી રહ્યા છે. તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે 2027માં કેટલો પગાર વધારો થવાની અપેક્ષા છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તો ભારતમાં અત્યાર સુધી 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. તો છેલ્લું વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું હતું. પરંતુ 8મું પગાર પંચ હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી. તો 18થી 24 મહિના લાગી શકે છે. પરંતુ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો હવે 8મા પગાર પંચ હેઠળ મળનારા પગાર અંગે કર્મચારીઓમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને સરકારી કર્મચારી જાણવા માગે છે કે પગારમાં કેટલો વધારો થશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો નવા પગાર પંચ હેઠળ કેટલો પગાર આપવામાં આવશે. તો જૂના પગાર પંચના ઇતિહાસને જોઈને આ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તો તાજેતરમાં કર્મચારીઓના પ્રતિનિધિઓએ તેમની માંગણીઓનો ડબ્બો ખોલ્યો છે. તો ટપાલ કર્મચારીઓના સંગઠન એટલે કે FNPO દ્વારા રાષ્ટ્રીય પરિષદને આપવામાં આવેલા મેમોરેન્ડમ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ભારે વધારા માટેનો રોડમેપ રજૂ કરે છે. તો નોંધનીય છે કે 8મા પગાર પંચનું કાર્યાલય પણ દિલ્હીના જનપથ સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં કાર્યરત થવા માટે તૈયાર છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો આ ફોર્મ્યુલાથી પગાર વધશે. તો એ નોંધવું જોઈએ કે FNPO એ સરકારી કર્મચારીઓ માટે નવા પગાર વધારા માટે તેમની ગણતરીઓ ડૉક્ટર વોલેસ એક્રોઇડના ફોર્મ્યુલા પર આધારિત કરી રહી છે. તો આ ફોર્મ્યુલા 4 સભ્યોના પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે. તો જેમાં 2700 કેલેરી, ખોરાક તેમજ કપડાં, રહેઠાણ અને અન્ય મૂળભૂત જરૂરિયાતોનો સમાવેશ થાય છે. તો તેને આધારે લેવલ 1 કર્મચારીઓ માટે ₹54,000નો માસિક મૂળ પગાર પ્રસ્તાવિત કરાવવામાં આવ્યો છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સ્તર 1થી 5ના ગ્રુપ Cના કર્મચારીઓના પગાર વધારા માટે કર્મચારી સંગઠનોએ 3ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જેથી વધતી જતી ફુગાવા વચ્ચે નીચલા સ્તરના કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે. તો લેવલ 6થી 12 એટલે કે ગ્રુપ B અને Aની એન્ટ્રીમાં કર્મચારીઓની જવાબદારીઓ અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને 3.05થી 3.10ના ફિટમેન્ટ ફેક્ટર સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. તો જો સરકાર આ ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ તો સ્તર 13થી 18 જે વરિષ્ઠ અને સર્વોચ્ચ સ્તર છે તેમના કર્મચારીઓના નેતૃત્વ અને જવાબદારીના હોદ્દા માટે ફિટમેન્ટ ફેક્ટર 3.15થી વધારીને 3.25 કરવામાં આવ્યો છે. તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. તો લેવલ 1ના એટલે કે ગ્રુપ Cના તમામ કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000થી વધીને ₹54,000 પ્રતિ માસ થઈ શકે છે. લેવલ 4ના કર્મચારીઓનો માસિક પગાર
25,500થી વધીને 76,500 થવાની ધારણા છે. તો લેવલ 6ના કર્મચારીઓનો હાલનો મૂળભૂત પગાર 35,400 મળે છે, જેમાં 8મા પગાર પંચ હેઠળ વધીને 1,08,000 થઈ શકે છે. ત્યારબાદ લેવલ 10ના કર્મચારીઓની વાત કરીએ તો હાલમાં 56,100 પગાર મળે છે, જે 1,74,000 થઈ શકે છે. તો લેવલ 15ના કર્મચારીઓનો માસિક પગાર 1,82,200થી વધીને 5,74,000 થઈ શકે છે. તેમજ લેવલ 18ના કર્મચારીઓનો મૂળ પગાર હાલમાં 2,50,000થી વધીને 8,12,500 પ્રતિ માસ થવાની ધારણા છે. ત્યારબાદ અંતમાં જોઈએ તો આ દિવસે અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવશે. તો CII અને JCMના સભ્ય શિવાજી વાસી રેડ્ડી અનુસાર ડ્રાફ્ટ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. તો આ બેઠકમાં તમામ સંગઠનના ઇનપુટ્સની સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ એક અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવશે અને 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરવામાં આવશે. તો અંતિમ ડ્રાફ્ટમાં ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત ભથ્થા અને રેલવે સ્ટાફ માટે ખાસ જોગવાઈનો સમાવેશ થશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.